મારા ભાઈબંધની હગાઈમાં જો નાળિયેરના ત્રોપાનો બોલાવી દીધો બહરો. વિડીયો જોતા તો ખબર પડી જાય. ગુડ મોર્નિંગ અને જય માતાજી. સવારમાં નાઈ ધોઈને થઈ ગયો એકદમ એટીકેટીમાં તૈયાર અને મારું બાઇક લઈને નીકળી ગયો. ફાઇનલ આવી ગયો ભાઈબંધના ઘરે. આમ તો કાકા થાય છે પણ સોરું ભાઈબંધ જેવું ધરાવે છે. અને ભાવેશભાઈની હગાઈ બપોર પછી નથી પણ અત્યારે જમણવારનો પ્રોગ્રામ હતો. અને તમને તો ખબર જ છે ને, તમારો ભાઈ ખાવામાં ભાગવામાં તો પેલો જ હોય. એટલે પછી આવતા વેત જ આપણે તો બેહી ગયા જમવા. અને મિત્રો હું તો જમીને ઉભો થઈ ગયો પણ પછી મને આવું કઈક કામ હોપવામાં આવ્યું, મહેમાનોને તાણ કરવાની. અને આ બધું આ નક્સલવાદી નોળિયો 27 રોટલી જીકી ગયો, હજી ઊભું થવાનું નામ નથી લેતો. फैमिली देखती है वरना मैं ऐसे ऐसी गाली दूं. અને મળી ગયા મને આ બાજુ મારા નાના અમથા ફોલોવર. તો ખાસ કરીને મિત્રો તમે ફોલો કરી નાખજો. ફાઇનલી મિત્રો હવે મામલો મેદાન આવે છે, કેમ કે હવે ઉપાડવાના છે નાળિયેરના ત્રોપ. ને ભાઈબંધને સડાવી દીધો નાળિયેર ઉપર. એને એક પછી એક નાળિયેર ફગાવવાનું ચાલુ કરી દીધું અને અમે પીવાનું ચાલુ કરી દીધું. અને મિત્રો આ સગાઈમાં એવી કઈક પ્રથા હતી કે આમાં જે મેન વરરાજો હોય એને ખુદની સગાઈમાં નહીં જવાનું, બાકી બીજા બધાને જવાનું. વીરને તલવારે તણ ફૂમકારે, વીરને રૂમાલે હથિયાર. ઉફ 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 ઉફ. તો આવી રીતે મસ્ત મજાનું ગીત લલકારીને આપણે તો નીકળી ગયા. હારે આપણું ટ્રેક્ટર પણ નીકળી અને ફાઇનલી પૂગી ગયા ઠેકાણે. માત્ર ચા પાણી પીવા. તો આવી રીતે બપોર પછીની હગાઈ હોય એટલે એમાં ખાલી ચા પાણી પીવા અને માત્ર મહેમાની કરવા જ જવાનું. બસ તો આવી રીતે બધું કામકાજ પતાવીને મિત્રો હું નીકળી ગયો મારા ઘર તરફ. કેમ કે મિત્રો મારે ઝાકવાનું હતું મારી ઘરની વાડીમાં ટ્રેક્ટર. તો પછી શું મિત્રો, આમાં કઈ મુહૂર્ત તો જોરાવાનું સ્લેપ મારીને કરી દીધું ચાલુ. હાલો તો મિત્રો હું ઉપાડી લઉં ખેતરના ગોબા. તમે જરાક ફોલો કરી નાખજો બધાને. જય માતાજી, બાય બાય.